નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેને આપણે સામાસિક શબ્દ કહીએ, તેનો આપણે આજે અભ્યાસ કરીશું. મિત્રો, વિશ્વની અનેક ભાષાઓના શબ્દભંડોળની જેમ આપણી માતૃભાષા ગુજરાતીનું શબ્દભંડોળ પણ બહુ સમૃદ્ધ અને સુસંસ્કૃત છે. અને આપણી જે માતૃભાષા ગુજરાતી એવા અસંખ્ય એવા સામાસિક શબ્દો પણ છે, જેમનો શબ્દાર્થ આપણે બરાબર સમજી લઈએ અને એનો યથાર્થ ઉપયોગ કરીએ તો આપણને 3 ફાયદા થાય છે. એક તો કે લખવામાં અને બોલવામાં શબ્દોની ભારે કરકસર કરી શકાય છે. બીજું કે ઘણા બધા શબ્દો એટલે શબ્દ સમૂહને બદલે એવો જ અર્થ સૂચવતો કોઈ એક જ સામાસિક શબ્દ વાપરીએ તો ભાષા અભિવ્યક્તિમાં લાઘવ આવે છે, શ્રમ ઓછો પડે છે અને સમય શક્તિનો બચાવ થાય છે. ત્રીજો ફાયદો એ કે શબ્દ સમૂહને બદલે સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી અર્થની સ્પષ્ટતા વધુ અસરકારક અને અર્થપૂર્ણ બને છે. એટલું જ નહીં, ભાવની અભિવ્યક્તિ પણ વધુ સઘન બને છે. મિત્રો, સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી આપણને આ ફાયદા થાય છે. આપણે એક ઉદાહરણ જોઈએ. એક ઉદાહરણ છે કે મેં એક એવું દ્રશ્ય જોયું કે જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે અને જેને ઉપમા પણ ન આપી શકાય. આના બદલે હું આવું એક વાક્ય લખું છું કે મેં એક એવું દ્રશ્ય જોયું કે જે અવર્ણનીય અને અનુપમ હતું. મિત્રો, અહીં આગળ જે શબ્દનો સમૂહ છે જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે, તો એના માટે અવર્ણનીય, અને જેને ઉપમા પણ ન આપી શકાય એના બદલે અનુપમ આપણે વાપર્યું. તો મિત્રો, અહીં જે અભિવ્યક્તિ છે એ કેટલી સચોટ થઈ છે તો એને આપણે અહીં આગળ જોયું. મિત્રો, આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ તેનો આજે અભ્યાસ કરીએ. દરેક પરીક્ષાની અંદર જે ગુજરાતીનું પ્રશ્નપત્ર આવે એની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ એનો એ પ્રશ્ન હોય જ છે. તમને આ જે વિડીયો છે એ આ પ્રશ્નના ઉકેલ માટે એ બહુ જ ઉપયોગી થશે. તો આવો આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ એ પ્રશ્ન આપણને બહુ સરળ પડે એના માટે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ છે અનુકરણ કરવા યોગ્ય, તો અનુકરણીય. કહી શકાય નહીં તેવું, તો અકથ્ય. શબ્દ દ્વારા જે વ્યક્ત થઈ ન શકે, અનિર્વચનીય. પહાડની તળેટીની સમભૂમિ એટલે ઉપત્યકા. સમુદ્રમાં ઉઠતું ઝંઝાવાતી તોફાન, હરિકેન. દહીં વલોવાની ક્રિયા, દધીમંથન. સાચવી રાખવા સોંપેલી વસ્તુ, થાપણ. સહન ન કરી શકાય તેવું, અસહ્ય. વણ તૂટેલા ચોખા, અક્ષત. પ્રણામ કરવાની વિધિ, પાય લાગણ. અર્થ વગરનું, નિરર્થક. જેનો કોઈ શત્રુ નથી તેવો, અજાત શત્રુ. ખાસ માનીતો મુખ્ય શિષ્ય, પટ્ટ શિષ્ય. જરા વારમાં નાશ પામે તેવું, ક્ષણભંગુર. કોઈ પણ શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓ, પરિભાષા. મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા, દંતકથા. ઊંચે જવાની ક્રિયા, ઉદ્ધ્વગમન. એકની એક વાત વારંવાર કરવી, પિષ્ટ પેષણ. અસ્ખલિત વહેતી વાણી, વાગ્ધારા. પોતાની જાત પર આધારિત, આત્મનિર્ભર. આગળ જોઈએ મિત્રો. જીવ પર આવી ગયેલું, મરણ્યું. લાભ કરી આપે તેવું, લાભદાયી. ગુણ આપે અથવા કરી આપે તેવું, ગુણકારી. આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત, કટાક્ષ. શરીરને 3 સ્થળે વળાંક આપીને ઊભા રહેવાની રીત, ત્રિભંગ.
ઈચ્છેલું આપનારી ગાય કામધેનુ, ઈચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ કલ્પવૃક્ષ, યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદરૂપ પદાર્થ ભૂતશેષ, 3 કલાકનો સમયગાળો પ્રહર, પાણી વગરની રેતાળ જગ્યા મરુભૂમિ, શબને ઓઢાડવાનું લુગડું કફન, વનમાં ઋષિમુનિઓનું નિવાસસ્થાન આશ્રમ, ખેતરમાં પાથું લઈને જનારી ખેડૂત શ્રી પથવારી, સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાં તગાવી. આગળ જોઈએ. પાણીના મોજા જેવી ચંચળ વૃત્તિવાળો સપ્તરંગી, અંતરમાં રહેલું જાણનાર અંતરજામી અથવા અંતર્યામી, કોઈ પણ જાતની ખોડખાપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ તો અણિશુદ્ધ, વૃદ્ધને યુવાન બનાવનારી આયુર્વેદિક પ્રક્રિયા કાયાકલ્પ, અન્યના દોષ શોધવાનું વલણ તો છિદ્રાન્વેષીપણું, ટાળી ન શકાય તેવું અનિવાર્ય, જંગલમાં વસનાર લોકો અરણ્યક, જેનો કોઈ વંશવારસ ન હોય તેવા બિનવારસી. આગળ જોઈએ મિત્રો. ઈંડામાંથી ઉત્પન્ન થનારું અંડજ, ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે અતિન્દ્રિય, મોટી ઉંમરનાને અપાતું શિક્ષણ પ્રૌઢ શિક્ષણ, પ્રથમ નજરે થતો પ્રેમ તારા મૈત્રક, મજબૂત કે ટકાઉ નહીં તેવું તકલાદી, ચાલતા ચાલતા વારંવાર ઊભું રહી જનાર અડિયલ, મૂર નામના એક રાક્ષસને હણનાર મોરારી અથવા મુરારી, ખૂબ તીવ્ર બુદ્ધિવાળો કુશાગ્ર બુદ્ધિ, પોતાની ધણીની બીજી પત્ની શોક અથવા સપત્ની, એક જ વાર ફળનારી સ્ત્રી કાકવંધ્યા, પતિએ ત્યજી દીધેલી સ્ત્રી ત્યક્તા, જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી અખોવન, સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા, જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી પ્રોષિત ભત્રુકા, પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી કલહાંતરિતા, પહેલી વાર પરણનાર ઉમેદવાર કુંવારો, બીજી વાર પરણનાર બીજવર, જેની પત્ની પરગામ ગઈ હોય તેવો પુરુષ પ્રોષિત પત્નીક, જે પત્ની મરી ગઈ છે તે પુરુષ વિધુર, જાનમાં વરરાજાની પાસે રહેતો અંગત મિત્ર અણવર, પરિણીત જીવનથી દૂર રહેનાર તો બ્રહ્મચારી, પતિ પત્નીનું લગ્ન જીવન દાંપત્ય, કમળ જેવી આંખોવાળી કમલાક્ષી, હરણ જેવા નેત્રોવાળી હરણાક્ષી અથવા મૃગાક્ષી અથવા મૃગનયની. આગળ જોઈએ. મીનના જેવા નેત્રોવાળી મીનાક્ષી, મદિરા જેવી મોહક આંખોવાળી મદિરાક્ષી, હંસના જેવી ચાલ ચાલનારી હંસગામિની, હાથીના જેવી ચાલ ચાલનારી તો ગજગામિની, ચંદ્ર જેવા સુંદર મુખવાળી ચંદ્રમુખી, મધુર ગાઈ શકે તેવી કોકિલ કંઠી,
ચંપાના ફૂલના રંગ જેવી ચંપક વર્ણી. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું અજરામર. જેની જોડ ન મળી શકે તેવું અજોડ અથવા અદ્વિતીય અથવા અનન્ય અથવા બેનમૂન. નમે નહીં તેવું અણનમ. સાથે જોડવા પાડેલી મોટી બૂમ હાકલ. જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું અનુપેક્ષ્ય. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન. અમૃત જેવી મીઠી નજર અમી દ્રષ્ટિ. કિંમત ન કરી શકાય તેવું અમૂલ્ય, અમૂલક અથવા અણમોલ. આગળ જોઈએ. આ લોકમાં મળે નહીં તેવું અલૌકિક. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી તો અવળવાણી. જે ઘણા રૂપ લે છે તે બહુરૂપી. નાનું તટસ્થ રાજ્ય તો બફર રાજ્ય. બે જણને લડાવી મારવાનું કામ નારદવેળા. જેનું નામ લેવું પવિત્ર છે તે પુણ્ય શ્લોક. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર પીઢ. આશરો કે ઉત્તેજન આપનાર પોશિન્ટો. સત્યને ટકાવી રાખનાર દેવી ઋતંભરા. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો તો દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો તો ભૂશીર. આગળ જોઈએ. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો અખાત. આહાર બંધ કરવો તે અનશન. હૃદયને ચીરી નાખે તેવું હૃદય વિદારક. પૈસા લીધા સિવાય કામ કરનાર અવૈતનિક. મેળ બેસે નહીં તેવું અસંગત. ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળું કૂપમંડુક. કૂપમંડુક. ઓઝલમાં રહેતો શ્રીવર્ગ જનાનો. મરજી મુજબ ફરવું તે સ્વૈર વિહાર. આગળ. ફાંસી દેવાની જગ્યા નકાસ. ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ દોહદ. સમી સાંજનું લગ્ન ગોધુલિક. સૂર્યાસ્ત પછી નહીં જમવાનું વ્રત ચો વિહાર. વરસાદના પાણીથી થતી ખેતી કે પાક જરાયત. વીરનું પ્રશસ્તિ કાવ્ય પવાડો. જડ મૂળથી નાશ પામેલું નેસ્ત નાબૂદ. દાળ વાટવાનો પથરો નિશાતરો અથવા નિશાતરો. જમીનદાર અને જમીન વાવનાર વચ્ચે સાથનો કરાર ગણોત. આગળ. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું તો જડસું. જમ્યા પછી વાસણમાં હાથ ધોવા તે ચડું. ઘેટા બકરાનો વાળો તો ઝોક. ઉછળે નહીં છતાં વેગવાળી ઘોડાની ચાલ તો રેવાલ. પહેલા આણામાં કન્યાને અપાતો દાયજો ધામેણું. હળદર મરચું મીઠું વગેરે મસાલો એને કહેવાય હવેજ. ભેંસોનું ટોળું તો ખાડું. ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી શેર તો નાગલા. નવા વર્ષનું પર્વ ઝાયણી અથવા ઝારણી. આગળ. ઘાસની બનાવેલી પથારી તો સાથરો. સુગંધી પદાર્થ નીચોવીને તૈયાર કરેલું
ચૂવા. દહીં દૂધ રાખવા માટે માટીનું વાસણ, ગોરશી. ઘરનો સરસામાન તો અસબાબ. તરતના જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ તો ગળથુથી. ભોજનને આરંભે અને અંતે આચમન કરવું તે તો અપુષણ. મંગળ પ્રસંગે કોઈને વધાવવા વપરાતા અણિશુદ્ધ દાણા તો અક્ષત. આગળ છે મિત્રો, પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા તો કાગ વિદ્યા. લગ્ન કે એવા શુભ પ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે તો સામૈયું. નદીની કાંકરાવાળી જાડી રેતી એને કહેવાય વેકરો. મરણ પાછળ રોવું કૂટવું તે તો કાણ. વેપારીએ રાખેલ વાણોતર તો ગુમાસ્તો. મકાનમાં ઘૂસેલા ચોરનો બહાર ઉભેલો સાથી તો કનેવાળીઓ. હથેળીમાં માય તેટલી જ ભિક્ષા લેવાનું વ્રત કરતલ ભિક્ષા. હાથની આંગળીઓના ચાળાથી વિચાર જાણવા તો કર પલ્લવી. વાછડું બતાવ્યા વિના દોહવા દે તેવી ગાય તો કવલી. આગળ મિત્રો, છોકરા ચોરી જનારો તો કાળવેળીઓ. જાનૈયાને બપોરે અપાતું ભોજન કુદાળિયા. લગ્નને આગલે દિવસે અપાતું ભોજન એને કહેવાય રઘલા. નમીને ઝૂકીને સલામ કરવી તે કુર્નિશ. તરત વિયાયેલી ગાય ભેંસનું દૂધ ખરેટું અથવા ખરેન્ટું. ચોરી કરવા ચોરે ભીતમાં પાડેલું બાકું તો ખાતર. ઘર કોચવા ચોરનું હથિયાર ખાતરિયું. ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડું ઘાલી કરવામાં આવતો રસ્તો તો ખોડી બારું. આગળ, ન જોવાનું વ્રત અજોણા. મોટા ભાઈની પહેલા નાના ભાઈનો વિવાહ તો અનુવેશ. ઘેટાની લડાઈ તો હુડુ યુદ્ધ. જમીનને પ્રથમ વરસાદે ખેડવી તે હળોતરા. કન્યાને સગા દ્વારા અપાતી ભેટ વસ્તુઓ તો સૌદાયક. વર કન્યા પરણીને ઉઠ્યા પછી ગવાતું સૌભાગ્યનું ગીત એને કહેવાય શોભ. પ્રથમ વખત કન્યા કે વરને મોં જોઈને અપાતી ભેટ તો મોં જોયણું અથવા મોજોણું. આગળ, માથું જમીનને અડકાડીને કરાતું નમન એને કહેવાય સિજદો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ ભાગની અંદર આપણે 150થી વધુ શબ્દ સમૂહ માટે એક શબ્દ એનો અભ્યાસ કર્યો. હવે બાકીના બીજા પણ 150થી વધુ એવા શબ્દો જે અગત્યના શબ્દો છે તેનો અભ્યાસ ભાગ 2 ની અંદર આપણે કરીશું.